વરસાદ વરી આવ્યો જો યુગભાઈ હુતા હશે અહીંયા, હિરેનભાઈ હેલા નાખે છે. પછી થોડી પારું નહીં પણ રૂપાવી નાહી લીધી. લીલો ચરો વટાઈને આવી ગયો છે. એમાં શું હોય ઊભું થવાનું? હા, માંડ મેળ પડ્યો. એનું નામે તમે કોમેન્ટ કરી નાખજો. કાંઈ સરસ રીતે ગીરને સોંપતું આમાં કોઈ પ્રકારનું કે મજા આવે કે દીકરા હે કે ઠંડી લાગે હા વરસાદની? સાવજ બતાવો, કાં સાવજની ક્લિપ મિસ થઈ ગઈ છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા એકદમ ઓકે રીપડશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે બપોરના 12 વાગે કરી છે. 12 નહીં, અડધી કલાકનું છે એ તમને થોડું બહુ થઈ ગયું કે ભાઈ વધારે કહેવાય ગયું. બાકી 11:30 થયા છે અને વરસાદ ધીમો 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 અને ધીમો ધીમો ચાલુ જ છે. રાતનો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે વાડી વિસ્તારમાં આપણે રહીએ એટલે લાઇટ જતી રહી. બાકી યુગભાઈ હુતા હશે અહીંયા, હિરેનભાઈ હેલા નાખે છે. બરાબર ને હિરેન? માખી કેળે મસરે કેળે ને ગરમી થાય. વાડી વિસ્તાર ગામડાની અંદર વાડી વિસ્તારમાં તો આવું જ બધું હોય. રાતે વહેલી લાઇટ હાલી ગઈ છે એટલા માટે પછી લાઇટ તો ગઈ પણ વરસાદ વરી આવ્યો જો. આ સતત અઠવાડિયાથી અહીંયા તો ચાલુ જ છે. અઠવાડિયાથી નહીં વધારે વરી ચાલુ છું. મતલબ લીવર કાપે ને દે, કાપે ને દે, કાપે ને દે એવું કામ ચાલુ છે. બાકી થોડો વરસાદ હરવો પડે પછી જાય આપણે ગાયો પાસે આંટો મારીએ કે વરસાદની અંદર એને કેવી ખુશી થઈ રહી છે કે પછી ઘણા બધા દિવસથી વરસાદ થઈ રહ્યો છે એટલા માટે તકલીફ પડે છે. લીવર દીધું હું વરસાદે જુઓ. થોડી વારમાં આપણે જશું ચેક કરવા માટે. વરસાદ વરી પાછો થોડો ધીમો પડી ગયો છે. કોક 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 છાંટા આવો બરાબર, એટલા માટે હું ધીમે 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 પહોંચી ગયો ગાયો પાસે. અમે જો કૃષ્ણ એક નાહી લીધી, પછી થોડી પારું નહીં પણ રૂપાવી નાહી લીધી. અત્યારે તો આની અંદર બારે તો આવે નહીં, આની અંદર ને અંદર જ હોય. આમાં કોણ પલડ્યું નહીં હોય ખબર? એક રાધા અને બીજું પારું. એ બંને છે એ બારે ના નીકળે એટલા માટે એને તકલીફ ના પડે. આ બંનેને શીંગડા મારીને બારે કાઢ્યો છે બચારીને, એટલે પલળી ગઈ ધીમી થોડી થોડી, ધીમી ધીમી નહીં. આટલું એક આપણે શેડ છે ને દેશી જૂનવાણી, ખૂબ જૂનવાણી બરાબર, એની અંદર મતલબ વરહારાની અંદર ને આની અંદર જ આવી જાય એટલે વરસાદની તકલીફ ના પડે. નહીંતર પછી અહીંયા અત્યારે એટલો વરસાદ પડે ને તોય મને તો ગરમી થાય રહ્યો. એટલું ઠંડુ વાતાવરણ છે તો પણ એટલે આ ગરમી થાય એનો મતલબ એવો કે હજી વરસાદ આવવાનો. બાકી જો અહીંયા બારે પાણી ભર્યું છે, આટલું અંદર આટલે પાણી ભર્યું છે. પણ પવન ક્યારેક ઠંડો ઠંડો આવી જાય તો મજા આવી જાય. ગયો ઘરે લાઇટ નહીં એટલે બારે મજા આવે. જો વળી કૃષ્ણ આવશે હો બારે. આવી તો નહીં લ્યો. હાલો બાકી હવે નવા મેમ્બર પાસે આપણે મળતા આવીએ કે ભાઈ કેમ વરસાદની અંદર જન્મ્યા ભેગી સુધી વરસાદ જ જોયો એણે તો એની ચેક કરી લઈએ. ગાયો પાસેથી હવે આપણે આવી ગયા હતા આ બાજુ ઘર બાજુ, અને ગાયો માટે જો લીલો ચરો વટાઈને આવી ગયો છે. વરસાદની અંદર પણ અહીંયા પડ્યો પડ્યો છે, એ ધોવાઈ રહ્યો તો માટી બાટી એમ બધું ધોવાઈ જાય. બાકી હવે નવા સભ્યને ચેક કરી લઈએ આપણે કે શું કરો રહ્યા તમે. ઓહો, બેઠા છે એકદમ આરામથી. હું આવ્યો ત્યારે અહીંયા આવ્યો ને ત્યારે તો સૂતા હતા પણ હવે વળી ઉઠી ગયા. અંદર તો અંધારું છે. કેમ બેઠા જુઓ આરામથી.
થઈ જશે ઊભી ઉછળી થઈ જાય ને કાં એમાં શું હોય ઊભું થવાનું. હા માંડ મેળ પડ્યો. ઓહો ગરમી પણ એવી થાય રહ્યો આટલો વરસાદ પડે છે તો પણ. બાકી ચલો હવે જમવાનો સમય થઈ ગયો છે અને ગાડી તો જુઓ ભરલ પડી છે ને ભરલ પણ એની સર્વિસ કરવી છે પણ હવે લાઇટ આવે તો સર્વિસ થાય ને કે એની સર્વિસનો મેળ આવતો નથી. તો હવે મિત્રો છે લાઇટે આવી ગઈ છે, પાણી બધું ભરાઈ ગયું છે અને હું એ તૈયાર થઈ ગયો છું. જનરલી કેવું થતું હોય ખબર કે મારે જવાનું હોય ત્યારે સવારના વહેલું નીકળી જવાનું હોય, પણ આ છે ને એને લઈને મારે સાંજના ટાઈમે નીકળવાનું છે. એનું કારણ એ કે અત્યારે મારે જવાનું છે પીપળવા મામાના ઘરે, ત્યાં રોકાવાનું છે ને ત્યાંથી સવારે વહેલા આપણે નીકળવાનું છે. તો હું ફરી એકવાર આવી ગયો નનકી બચ્ચી પાસે અને તમને લાઈટ ખાતી નહીં જણાવી દઉં કે ભાઈ તમારા મનની કાકા ભાઈબંધ આનું નામ હોય તમે કોમેન્ટ કરી નાખજો કાંઈ સરસ રીતે ગીરને સોંપતું. આમાં કોઈ પ્રકારનું તમને બાંધ જોડ નહીં, બરાબર? તમને જે મજા આવે એ કોમેન્ટ કરજો. પારુ એની માતાનું નામ છે અને ધ્રુવા એના પિતાનું નામ છે. હવે उसकी बच्ची का नाम हम क्या रखेंगे वो आप कमेंट करके बता देना. બાકી એની બેન શ્રી એક અહીંયા છે રૂપા કે જેને વરસાદની અંદર છે મજા નથી આવતી. એને આવું છે અંદર પણ હજી થોડી વાર છે એની અંદર આવવા માટે. બાકી બસ હવે અમે તૈયાર જ છીએ અહીંથી જવા માટે. અને આજે આપણી સાથે યુગભાઈ પણ આવે છે સૌ પ્રથમવાર કચ્છ. તો હવે આપણે આપણા ઘરેથી નીકળી ગયા યુગભાઈને લઈને રાપર જવા માટે, પણ આજે આપણે પીપળવા જશું. બરાબર ને? કેમ મજા આવે કે દીકરા? હે કે ઠંડી લાગે છે વરસાદની? વરસાદ તો ધીમો ચાલુ જ છે અને એ વરસાદની અંદર આપણે જઈ રહ્યા છે અત્યારે પીપળવા. અને ગઈકાલના વ્લોગની અંદર, હા દીકરા, ગઈકાલના એની પણ પરમ દિવસના જે આપણે રાજકોટ ગયા હતા મિટિંગની અંદર, ત્યાંથી અનિલભાઈને ત્યાં ગયા હતા, એમાં આપણાથી એડિટિંગમાં એક ક્લિપ છે મિસ થઈ ગઈ હતી. અનિલભાઈના જે ભૂલ છે સાવજ, બરાબર, એની તો એ ક્લિપ આપણી પાસે પડી જ છે. તો તમે એ ક્લિપ મિસ થઈ ગઈ ને બધા મિત્રોની ઘણી બધી કોમેન્ટો આવી ગઈ કે ભાઈ આ સાવજ બતાવો, કાં સાવજની ક્લિપ મિસ થઈ ગઈ છે, મતલબ ભૂલાઈ ગઈ છે કે જે થયું હોય તે. તો હવે તમે છે એ ક્લિપ જોઈ લો, કારણ કે એ રહી જાય એવું મજા આવે નહીં. એટલા માટે તમે સૌપ્રથમ એ ક્લિપ જોઈ લો, ત્યાં અમે પહોંચી જઈએ મામાને ઘરે પીપળવા. તો હવે આપણે હાવજ પાછા આવી ગયા છે અને હાવજની માહિતી અનિલભાઈને બોલવું નહીં તો આજે તો આપવી પડશે, એમાં નહીં ચાલે કંઈ. આવી જાઓ બાજુમાં. હાવજની માતાશ્રીને તો આપણે હમણાં વિડીયોની શરૂઆતમાં જોયા અને હવે એના વાસડા પાસે આપણે આવી ગયા. અને આની ઉંમર કેટલી? 6 વર્ષ કીધી ને? 6.5 વર્ષ થઈ છે. ટોટલ કેટલી વાછડી કીધી આની તમારી પાસે? 13 વાછડીઓ. બરાબર. એમાં દૂધમાં આવી ગયું. હા, દૂધમાં કેવું રહ્યું? લગભગ આપણે મારા પેજ ઉપર જોયા છે. હા, આપણે અહીંયા દૂધની વાત કરવાની જરૂર જ છે નહીં. અનિલભાઈ લાઈવ જ કરે છે સીધું, આમ વિડીયો નહીં, લાઈવ જ. આવડના ઓળખાના અડર ને જે દૂધ આવ્યા છે ને એ આપણા માટે બેસ્ટ છે. બરાબર. આશરે આમ કેટલું એવરેજ શું આવે? એવરેજ પેલા વેતરમાં આપણે 10 લીટર દોયેલા. ખૂબ સરસ, ખૂબ સરસ. હાવજના માતા જોયા પિતા? હા, ભાવનગર આપણે શાકવાડીનો રાજ. હા, બરાબર. થોડું હાંકજો ને આમ. અત્યારે આની મતલબ ઓળખીઓ ત્યાં આવી ગઈ છે અને પોતે પછી ઇનબ્રીડિંગ ન થાય એટલા માટે આને અલગ રાખે છે. આનો હવે મોટી ગાયોમાં તમે ઉપયોગ કરતા હશો? મોટી ગાયોમાં ઉપયોગ. તો બસ મિત્રો, આ જ હતું આપણા મિત્ર અનિલભાઈનું ગૌધન. આપણે ઘણા બધા સમયથી એવી ઈચ્છા હતી કે અનિલભાઈની ગાયો જોવા માટે જાશું, પણ આજે અચાનક જ બધું સેટિંગ બેસી ગયું ને આજે જોવા માટે આવી ગયા. હા ભાઈ, બરાબર. ના બાકી હવે તમે ક્યારે આવો રાપર? તમે ભાઈ ક્યારે આવો?
ટૂંક સમયમાં. એમ ને તમારી નવી ગૌશાળા ગૌશાળા બની જાય પછી નહીં હા, ત્યારે ત્યાં બધું સામાન અત્યારે બધું ટ્રાન્સફર કરવાનું ચાલુ જ છે હો. એ વિડીયો જોઈ છે ને આમ તો. ના ના સરસ. બાકી હવે આપણે અહીંયાથી નીકળશું. તો મિત્રો તમે સાવજનો વિડીયો જોઈ લીધો અને આપણે પહોંચી ગયા જય માતાજી. કેમ ચાલી રહ્યું છે? બસ મજા મજા. બાલ બાલને જુઓ ને તેરે નામ છે ને પણ હે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો બરાબર. અને ના ના એલા જો તમને આ વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. શેર કરી નાખજો. હવે મળી કાલના નવા બ્લોગની વ્લોગ સાથે ને આ બધું છે હવે આપણે જોઈ લઈએ આવતીકાલના વ્લોગની અંદર આવશે.